નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું જગદીશ રોજાસરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત સાથે આપણે દરેક વખતે ખેતીવાડીની કંઈક વિશેષ માહિતી સાથે પ્રસ્તુત થઈએ છીએ. આજે આપણે આપ જોઈ રહ્યા છો ઓન ફિલ્ડ મગફળીના ખેતરમાં મગફળીની કાપણી થઈ રહી છે. સવારમાં જ અહીંયા ટ્રેક્ટર છે રાંપ એટલે કે અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો એવું કંઈક ઢૂંઢો મારી દીધો છે એમ. તો એ પ્રક્રિયા પૂરી થઈ છે અને ત્યારે મગફળીના ભેગી કરવાની એટલે કે પાથરા બનાવવાની પ્રક્રિયા ચાલી રહેલી છે. આજે દિવાળીના વેકેશનમાં રજાનો માહોલ છે અને મારા ખેતર ઉપર હું જોવા માટે આવેલો છું કે મગફળી છે એ કઈ રીતની બેસી છે, ઉતારો કેટલો. આજે આપણે વાત એની જ કરવાના છીએ કે 2 ડિફરન્ટ વેરાયટીઝ પ્રોડક્ટિવિટી, 2 અલગ અલગ વેરાયટીઓની ઉત્પાદકતા કેટલી છે આ ફિલ્ડમાં. અહીંયા 20 નંબર વાવેલી છે વેરાયટી અને આગળ થોડા ચાસ આ બાજુ જે સામે શેઢે તમને દેખાઈ રહેલા છે ત્યાં લેપાક્ષી કાદરી 18-12 એમનું વાવેતર કરેલું છે. તો બંને વેરાયટીઓમાં કેટલું ઉત્પાદન છે, કેવો ઉતારો છે આપણે હમણાં જોઈએ, બરાબર. કેટલા પોપટાઓ બેઠેલા છે એ પણ જોઈશું. અને મગફળીમાં આપણે જે રોગ જીવાતની દર વખતે ખેડૂતોને વાત કરીએ છીએ, તો આજે પ્રેક્ટિકલ જોઈશું કે મગફળીમાં રોગની અસર કેવી હોય છે, કયા રોગને કારણે કેવા પોપટા દેખાતા હોય છે, કઈ જીવાતથી કેટલું નુકસાન થાય છે, કેવું નુકસાન થાય છે, એ નુકસાનને ઓળખવા માટેના આપણે પ્રયત્નો કરીશું કે આ જીવાતનું નુકસાન હોય તો આવી રીતનું આપણને નુકસાન જોવા મળે. અને બંને વેરાયટીઓના ઉતારા વિશે પણ જોઈશું. અને આગળ વાત કરીએ, અહીંથી જોતા જઈએ. આ પ્લોટ છે એ 20 નંબર વેરાયટી છે અને એની અંદર અત્યારે આપણે જોઈ રહેલા છીએ આ પ્રકારે છે ઉતારો જોવા મળે છે. જો અહીંયા આપણે જાતે છોડ ઉપાડીએ, ખ્યાલ આવશે. જો એમાં આપણે વાત કરતા ને કે કઈ જીવાતનું નુકસાન છે, કેવું નુકસાન છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આ હું આપને બતાવી રહેલો છું, આ છે એ વાયરવર્મનું નુકસાન છે. આપણે દર વખતે ખેડૂતોને કહેતા ને કે ભાઈ મગફળીના પાકમાં 10થી 15% જેટલું નુકસાન છે એ વાયરવર્મનું હોય છે. તો વાયરવર્મનું નુકસાન હોય તો એ પોપટા કેવા દેખાતા હોય છે. અહીંયા જો આપ જોઈ રહેલા છો, આ મગફળીના પોપટાને અહીંયા ડંખ મારેલો છે, મગફળીનો પોપટો ખાધેલો છે. દરેક પોપટા ઉપર તમે જોશો તો આ પ્રકારે હશે. જો અહીંયા ડંખ દીધેલો છે જેથી મગફળીનો પોપટો ત્યાંથી સડ્યો છે. અને આપણે તોડીશું તો અંદરથી ધૂળ જોવા મળશે. જો આ સડી ગયો છે, જે તે સમયે એની શરૂઆતની અવસ્થામાં જ એને ડંખ દીધેલા હશે એના કારણે. જો આ બધું નુકસાન છે વાયરવર્મનું છે. જો એ નુકસાન મૂંડાનું હોય તો સીધું જ ખાધેલું હોય પોપટો અને દાણા. પણ અહીંયા જો દંશ દઈ એટલે કે થોડું શરૂઆતમાં જે નાની ઈયળ હોય, મતલબ વાયરવર્મની નાની ઈયળ હોય, એ જ્યારે આ પોપટા છે એને દંશ દે એટલે કે ત્યાં શરૂઆત કરે ખાવાની, ઘસરડા કરે, એટલે આછો બદામી કલરનો ત્યાં ધબ્બો પડે અને ધીમે કરતાં આગળ વધે. તમે જો અહીંયા આ નાનું પોપટો છે એમાં કદાચ વ્યવસ્થિત દેખાય તો જોઈ શકો. અહીંયા જો પેલું કાળું નિશાન દેખાય છે ત્યાં એને એ પ્રકારે ખાધેલું છે. અને જો એ આગળ જતાં પાછું આવી રીતે વધારે પડતું નુકસાન હોય તો આ પ્રકારે તમને જોવા મળે એમ. તો વાયરવર્મ છે એનું જો આપણે દરેક અહીંયા જોઈએ તો લગભગ 15થી 20% જેવું નુકસાન છે. જેટલા પણ પોપટા છે એમાં મેજોરિટી પોપટા ઉપર તો આ નુકસાન જોવા મળે જ છે. જો આ તમે તોડશો એટલે આમ ખોખું બહારથી સારું દેખાય છે, અંદરથી ખરાબ દેખાય છે. જો આ ખાધેલું, આ બધા જ પોપટાઓ તમને આવી રીતે જોવા મળશે. જો વાયરવર્મના નુકસાનથી જે પોપટા હોય એમાં વચ્ચે અંદર ધૂળ નીકળે. જો મૂંડાએ ખાધેલું હોય તો અંદર ધૂળ નીકળતી નથી. જો આ નુકસાન છે એ વાયરવર્મના કારણે પણ ઘણું બધું નુકસાન છે એમ. જો આગળ જોઈએ.
અને આ જે મુંડાના જે આખા સ્પોટ પડે, ગુંડા પડે, આખા ખળીઓ પડે, એવી રીતે વાયરનું પણ એવું જોવા મળે છે. અમુક અમુક વિસ્તારમાં ઓછું હોય તો અમુકમાં વધારે પણ જોવા મળે છે. જો આમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. જો અને જે આવી રીતે નુકસાન થયેલું છે એ જગ્યાએ દાણા છે પરિપક્વ હોય તો એ પાછા ઉગવાની પણ શરૂઆત થઈ ગઈ છે એમ. જો આ બધા જે છે ને વધારે પડતું નુકસાન છે. જોઈએ, જો આપણને જે સામાન્ય લાગતી જીવાત છે એનું નુકસાન કેટલી હદે હોય છે તમે જોઈ શકો છો. આ બધા જ પોપટા, જો આ બધા પોપટા તમે જોઈ રહેલા છો, આ વાયરવર્મના નુકસાનને કારણે ખરાબ થયેલા છે. જો આમાંથી 50% છોડ આવી રીતે પોપટા નીકળી જાય. જો એટલે આ વિસ્તાર વધારે ઇફેક્ટેડ છે, બરાબર. જો આ ઓન ફિલ્ડ આપણે જોઈ રહેલા છીએ. અમુક વિસ્તારોમાં આપણે જોઈશું તો વધારે નુકસાન છે, અમુક જગ્યાએ એવું નુકસાન ઓછા છે. સમજો કે અહીંયાથી આપણે ઉપાડીએ છીએ તો અહીંયા આપણને વાયરવર્મનું નુકસાન જોવા મળતું નથી. એટલે જીવાતોના જો અહીંયા ઘણો સારો ઉતારો છે અને નુકસાન પણ નહીવત છે, બહુ ઓછું છે. જો આમાં ફાલ સારો છે અને નુકસાન નથી. જો અમુક જગ્યાએ વધારે નુકસાન છે, અમુક જગ્યાએ ઓછું જોવા મળે છે. અહીંથી વેરાયટી ડિફરન્ટ છે. જો આ સ્પીસીસથી અહીંથી ને 6-7 લાઈન છે એ લેપાક્ષી ગાદરીના છે. અહીંથી આ બાજુના છે 20 નંબર છે. અહીંયા આપણે જોઈએ ઊભા ખેતરમાં જ જો અહીંયા રાંપ ચાલી ગયેલી છે, ઉપાડીએ. આ છે લેપાક્ષી કાદરી છે, એની બેઠક કેવી રીતની છે એ જોઈ શકાય છે. છોડ નાનો, ઉભળો અને નજીક વધારે જે જગ્યાએ વ્યવસ્થિત પોપટા બેઠા છે ત્યાં ફાલ વધારે છે. અમુક જગ્યાએ જ્યાં નજીક છોડવાનું વાવેતર થઈ ગયેલું છે તો ઓછો પણ છે. અહીંયા આ ચાસ છે 20 નંબરનો છે. અહીંથી ઉપાડીને જોવાનો પ્રયત્ન કરીએ. આ 20 નંબર છે, આ બાજુમાં છે લેપાક્ષી કાદરી છે. જો આમાં અમુક જગ્યાએ જ્યાં વ્યવસ્થિત છોડ છે ત્યાં વધારે ફાલ દેખાઈ રહેલો છે, અમુક જગ્યાએ ઘણો બધો ઓછો છે. અહીંયા વધારે પડતા નિંદામણનો પણ એટલો જ પ્રશ્ન હતો જે તે સમયે. ચલો હીટના કારણે વિડીયો પાઉઝ કરીએ છીએ.